સ્વચ્છતાના જન આંદોલનમાં વિવિધ વર્ગોના લોકો આગળ આવ્યા છે। ખેલાડીઓથી લઈને અભિનેતાઓ સુધી, ઉદ્યોગપતિઓથી લઈને આમ જનતા સુધી, રાજનેતાઓથી લઈને સાધુ સંતો સુધી બધા જ આ પવિત્ર કાર્યમાં જોડાઈ રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગરની સ્થાનિક સંસ્થા રાજપૂતાના આર્ટ સ્ટુડિયોના વિદ્યાર્થીઓ દ્વારા ભીંતચિત્રોના માધ્યમથી સ્વચ્છ ભારતનો સંદેશ ફેલાવવામાં આવ્યો અને ગ્રીન ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયાના ખૂબ જ સરસ સંદેશ આ ચિત્રકારો દ્વારા રજૂ કરવામાં આવ્યા। મારું નામ રૂપા સેજપાલ છે। અમે બધા સ્ટુડન્ટ્સ ભાવિની મેમના રાજપૂતાના આર્ટ સ્ટુડિયોના સ્ટુડન્ટ્સ છીએ અને સ્વચ્છતા 2024 અંતર્ગત અમે લોકોએ વોલ પેઇન્ટિંગ બનાવીને લોકોને જાગૃત કરવાનો એક પ્રયત્ન કર્યો છે અને આપણે આપણું ઘર તો સ્વચ્છ રાખતા જોઈએ છીએ પણ આપણે આપણા સિટીને સ્વચ્છ નથી રાખતા। તો અમારો એ પ્રયત્ન છે કે લોકો સિટીને સ્વચ્છ રાખે તો આપણો દેશ પણ સ્વચ્છ રહેશે। તો અમારો આ પ્રયત્ન છે કે અમારા પેઇન્ટિંગ્સને, વોલ પેઇન્ટિંગ્સને જોઈને લોકો જાગૃત થાય અને આપણા સિટીને સ્વચ્છ રાખે, આપણા દેશને સ્વચ્છ રાખે। નમસ્કાર, હું ભાવિનીબા અશોકસિંહ ઝાલા, રાજપૂતાના આર્ટ સ્ટુડિયો ઓનર છું। આર્ટ સ્ટુડિયો છે મારો અને છેલ્લા ઘણા સમયથી અમે ચિત્ર વિષયક બધી જુદી જુદી ઇવેન્ટ કરીએ છીએ। આજે સ્વચ્છતાને અનુરૂપ સ્વચ્છતા અભિયાનને લઈને અમે સુરેન્દ્રનગરમાં નગરપાલિકામાં વોલ પેઇન્ટિંગની એક ઇવેન્ટ રાખી છે અને અહીંની સુરેન્દ્રનગરની જાહેર જનતાને અમે ચિત્રના માધ્યમથી એક કલાકાર તરીકે એક સંદેશો આપવા માંગીએ છીએ કે અહીંની પ્રજા સ્વચ્છતા અભિયાનમાં ખૂબ જાગૃત બને અને આપણા સિટીને ખૂબ સ્વચ્છ રાખે। અમે એવો ચિત્રના માધ્યમથી દરેક સુરેન્દ્રનગરના નાગરિકને એક આવો પોઝિટિવ સંદેશો આપવા માંગીએ છીએ અને મારા 10 જેવા વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર કામ કર્યું છે અને એ લોકો સવારના અહીં અમે લોકો પેઇન્ટિંગ કરી રહ્યા છે। બધાનું ચિત્ર ખૂબ જ સરસ છે। થેન્ક યુ। સુરેન્દ્રનગરને સ્વચ્છ સુરેન્દ્રનગર બનાવવાના પોઝ અલગ અલગ દોરી અને વોલ પેઇન્ટિંગ કરી રહ્યા છે જેનાથી લોકો અવર જવર કરવાવાળા જોવે કે સ્વચ્છતા એમના જીવનમાં કેવી રીતે વણવી એ માટે અહીંયા ભાવિનીબા એમના સ્ટુડન્ટ્સને લઈ અને એમની કલાનું અહીંયા પ્રદર્શન કરી રહ્યા છે અને સાથે સાથે એક મેસેજ જે આપણે સેવા પખવાડિયા તરીકે આપણે આ 15 દિવસ ઉજવી રહ્યા છીએ। નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશના વડાપ્રધાન શ્રી સ્વચ્છાગ્રહી છે અને એમની જન્મદિવસથી લઈ અને 2 ઓક્ટોબર જે ગાંધીજીનો જન્મદિવસ છે, જન્મજયંતિ નિમિત્તે આપણે 15 દિવસ સતત સેવા પખવાડિયાના સ્વરૂપમાં અહીંયા સ્વચ્છતા આપણા જીવનમાં વણાય એ સંદેશ માટે આપણે આ કામ આજે વોલ પેઇન્ટિંગ